જય માતાજી, હર હર મહાદેવ. તો આજે હું ઘણા ટાઈમથી તમને વાત કરું છું કે મારે કંપનીએ કંપનીએ કામ કરું. આજે હું તમને મારી કંપનીનો થોડોક નજારો દેખાડું છું. ઓ માય ગોડ! આ આપણી કંપનીનો નજારો છે અને આ ભાઈ રઘુનાથભાઈ, આપણા ખાસ મિત્ર. શું છે ભાઈ, સારું ને? એકદમ સારું. તો અને આ આપણે રણજીતભાઈ, મજામાં? સાહેબ મજામાં, એકદમ શાંતિ. આપણે બડે સાહેબ આપણે બે ડબલ કરેલી છે આજે. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है. 2 વાગે આવ્યા હતા બપોરના, હજી ઘરે જાય નથી. કેમ? તો આદમી કેસા દેખ રહા હે? ये मेरा कंपनी है. આ આપણી કંપની છે ને હું અહીંયા કામ કરું છું. આ ભાવેશ છે મારે ભાઈબંધ. અમે બે હારે જ આવ્યા હતા. શંકર તો આપણે કંપનીથી ઘરે જતા હતા, હા પણ આ બધા ભાઈબંધોને ચા પીવાનું મન થયું હતું. તો આપણે ચા પી લઈ, ચા પાણી પી. આ અમારા કંપનીના એક ભાઈ મળી જશે, ટાંકાવાળા. આપણે આ દુકાને ચા પીવાની છે. ચા ન હોય તો મજા ન આવે. ચાલો તો ચા પીએ. आज भी देखा है, आपने भी देखा है. ये डुअल साइड हुए इतना ना चा पानी पी थी भाई. अच्छा हमको सिखा रिया है. हाय हाय इतना सुकून. તો ભાઈ આજે આજે ચા પાણી પી લીધી છે. તમારમાં ચા વગર તો દિવસ ઉગે જ નહીં. फेसबुक पे नहीं डालेगा ना? ફેસબુક પર નાખવાનો છે. मैं कौन कुछ नहीं बोलता हूँ. ચા વગર તો દિવસ ઉગે જ નહીં, મજા જ ન આવે. કેમ? हाँ भाई, ये भाई इधर आ, इसका भी उड़ेगा. कैसा है भाई? તો ભાઈ કંપનીથી હું આવી ગયો છું. કંપનીએ ડબલ કરી હતી એટલે બહુ મજા ન આવે કંઈ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. પછી આપણે તો ઘરે પહોંચી નાસ્તો પાછો કરી તૈયાર થઈ જાઓ. તમે જોઈ શકો છો તેમ. समझ रहे हो आप समझ रहे हो. હવે મંદિરે દર્શન કરી આવીએ અને આપણી પાસે ટાઈમ ઓછો છે તો વધારે કાંઈ નહીં બોલીએ અને મંદિરે દર્શન કરી આવીએ. પછી આપણે સૂઈ જવું, કેમ કે આપણે આજે 3 વાગે પાછું જવાનું છે. એટલે તો વ્લોગમાં બન્યા રહેજો ને આખો વ્લોગ જોઈ લેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. नहीं आखो ब्लॉग जोजो बराबर, वच्चे थे कोई नहीं जता. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. તો આપણે આજે પાછા આવી ગયા છીએ મેરડીમાના મંદિરે, શહેરવાળા મેરડીમાના મંદિરે. આપણે ગમે ત્યારે વધારે પડતા આ મેરડીમાના મંદિરે જ આવીએ છીએ. આ તમે જોઈ શકો છો. ચાલો મિત્રો દર્શન કરી લઈએ. તો મિત્રો આજનો વ્લોગ લોકોને ટચ રહેવાનો છે, કેમ કે મારે આજ બહુ કામ છે. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને. હોટલો છે. બસ હું કહેવા માંગુ, હું તો કઈ વધારે કહેવા નથી માંગતો. अरे कहना क्या चाहते हो? જેમ કે બધા લોકો સવારે કામે જતા હોય તો મંદિરે ખાસ જવું જોઈએ. જો આપણે ભગવાનના મંદિરે દર્શન કરવા જઈએ તો આપણું જીવન આખું સુખમય જાય છે અને આખો દિવસ આપણો સારો જાય છે. તો મંદિરે ખાસ દર્શને જતું રહેવું. મહાદેવના મંદિર છે, મેરડીમાનું મંદિર છે, ગણપતિ બાપાનું મંદિર છે, ભગવાન રામનું મંદિર છે. કોઈ પણ મંદિરે જવું મિત્રો, એવું નહીં કે આપણે મેરડીમાના જ મંદિરે જવું. કોઈ પણ મંદિરે એક મંદિરે જવાનું ખાસ. હા ભાવેશભાઈ, 1 લાખ રૂપિયાની વાત કરી નાખી. તો મિત્રો મળીએ આપણે આગળના વિડીયોમાં. અવાજમાં થોડીક ખાસી થઈ ગઈ છે, અવાજ એવો મળશે જોવા તમને. તો કારણ પણ કાંઈ વાંધો નહીં, આગળના વિડીયોમાં તમને મસ્ત મજાના અવાજ સાથે નવા વ્લોગ સાથે અમે આવી જઈએ.